ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું। પ્રાપ્ત વિગત અનુસાર ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, મહામંત્રી અમરસિંહ સોલંકી સહિત કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકાના સહકારી મંડળીઓના ચેરમેનો, માર્કેટ યાર્ડના ડિરેક્ટરો, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો તેમજ કાંકરેજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરનું ગૌમાતાની પ્રતિમા આપી સન્માન કરાયું, જેમાં થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે 2025 વર્ષની જ્યુબિલી ઉજવણી કરવામાં આવી। આ અંગે જાણકારી આપીને ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું, જેમાં થરા માર્કેટ યાર્ડનો ચોખ્ખો વહીવટ 3 કરોડ 5 લાખ રૂપિયાની આવક થઈ, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયાનું ભંડોળ જમા પડ્યું છે અને હવે આ ભંડોળમાંથી નવનિર્માણ દુકાનો બનાવવામાં આવશે, જેમાં અંદાજે 70 લાખ રૂપિયા ખર્ચ થશે અને નવા 2 શૌચાલય થરા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને સિહોરી માર્કેટ યાર્ડ ખાતે પણ નવીન શેડ બનાવવામાં આવશે। અને બાબુભાઈ ચૌધરી આભાર દર્શન કર્યો અને ઓગળ તાલુકા બનતા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે આભાર વ્યક્ત કર્યો। ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતે આપણી સ્વદેશી ચીજવસ્તુ વાપરવી જોઈએ અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ, જેથી આપણે સૌ વિકસિત ભારતને મજબૂત બનાવી શકીએ તેવું આહવાન કર્યું। ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારત અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે, વિશ્વમાં ભારતનું નામ વધાર્યું છે, ત્યારે જીએસટીમાં ઘટાડો કરી આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે અર્થતંત્ર પણ મજબૂત બની શકે। ત્યારે સરકારે કોરોના સમયમાં પણ કોરોનાની રસી શોધી કરી કરોડો લોકોને નવજીવન આપ્યા અને વિદેશીઓને પણ કાળજી રાખી રસી મોકલવામાં આવી। હાલની સ્થિતિમાં ખેડૂતોને કૃષિ વિષયક ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને આત્મનિર્ભર કર્યા। ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક બારોટે કર્યું હતું। અહેવાલ અરવિંદસિંહ પટેલ, સરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ।